મોદી સાહેબે હર ઘર તિરંગા એનું આહવાન કરેલું, એના અનુસંધાને એના અંતર્ગત આજે વારાઈમાં તિરંગા ભવ્ય એ તિરંગા યાત્રા નીકળી। કારણ કે મોદી સાહેબે એ વાત કરેલી કે આખા ભારતમાં હર ઘર તિરંગા। કારણ કે તિરંગા એક એવી આપણી આન બાન ને શાન છે ભલામાણા। એ તિરંગાએ લહેરાવવા માટે ઘણા વીર શહીદો આપણા એ શહીદ થઈ ગયા છે, એને પણ આપણે અત્યારે સલામ કરીએ। અને મોદી સાહેબનું જે વિઝન છે 2047માં આપણા ભારતને અખંડ ભારત બનાવવાની વાત છે, એમાં આપણે બધા સાથે રહીને આ તિરંગાની આપણી આન બાન શાન જળવાઈ રહે એટલા માટે ઘરે ઘરે તિરંગો લહેરાવીએ। અને 15મી ઓગસ્ટે સાંજે આ તિરંગો માનભેર આપણે ઘરેથી ઉતારી લઈએ અને એને સાચવીને રાખી દઈએ અને ક્યાંય આ પગમાં કે એમાં કોઈ આવે નહીં। એ તિરંગો આપણી આન બાન શાન છે। એટલે આપણે બધાએ ખૂબ જ એ મોદી સાહેબે આજે આખા ભારતમાં તિરંગા યાત્રાની શરૂઆત કરી છે, એ બદલ આપણે પણ બધા એમાં સાથ સહકાર આપીએ અને તમે અહીંયા પધાર્યા એ બદલ તમામ સમાજના લોકોનો, આગેવાનોનો, શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા, એ બદલ ખૂબ ખૂબ હૃદયથી હું શુભકામના આપું છું અને ખૂબ અભિનંદન આપું છું। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। ચાલો।